જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી એક મહાન મોટા સદગુરુ, એનો સમાગમ કરવો એટલે સમજી લેજો જીવનનો એક ઉત્તમ લાહવો છે. હા, આપણે રૂટીન પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હોઈએ કે વચનામૃત વાંચતા હોઈએ કે અન્ય કોઈ આપણું સાહિત્ય છે ભક્ત ચિંતામણી વગેરે વચનામૃત વાંચી છે તો સમજી લો સાક્ષાત શ્રીજી મહારાજનો સમાગમ કરી છે. ભક્ત ચિંતામણી વાંચતા હોય તો સમજી લો સાક્ષાત નિષ્કુળાન સ્વામી આપને મહારાજના લીલા ચરિત્રો સંભળાવે છે અને આપણે સાંભળીએ. એ કેટલી જીવનની ઊંચામાં ઊંચી આ ભૂમિકા પહોંચવા માટેની, જીવનમાં ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચવા માટેના આ બધા પગથિયા છે. સારામાં સારા શ્રેષ્ઠ ઉત્તમ પગથિયા છે બધા. જે સાહિત્ય જેમની રચના કરેલી હોય એ વાંચીએ તો સમજેનો સમાગમ છે. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ તો તે કાયમ માટે, પણ આવા અર્થના ભાવ સાથે વાંચીએ તેમ થાય હા 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 આજ તો સ્વામી આજે કેવી વાતો આપણને કરી હો, આજ તો આપણે ધન્ય થઈ ગયા. ઓહો સ્વામી આપણને વાત કરી આજ કેવી. હવે આગળ વાત જોઈએ આપણે. એક દિવસ કૃપાનંદ સ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહીં ને એવા હેતવાળા તે તો ગંગા જેવા, ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા. આ હા તે તો અનંત જીવને સુખ્યા કરી નાખે તેવા હતા. જો આમાં એક દરિયા જેવી વાત આવી ને, દરિયા જેવી, તો એમાં એક આપણે બીજો ભાવાર્થ આપણે વાત કરી શકીએ. જો આપણું પેટ છે ને દરિયા જેવું હોય ને, આપણું પેટ દરિયા જેવું ને, તો ગમે તેવી વાતો આવે ને એ આપણે હલાવી શકે નહીં હો, હલાવી શકે નહીં હો. નેગેટિવ ગમે તે આપણા ઉપર કોઈ આમ કરે ને બધું સમાય છે દરિયામાં હો. હા, અને કોઈની વાત આપણી પાસે આવી હોય અને એ વાત બીજાને કરવા જેવી ન હોય તો એ વાત એમાં સમાય જાય હો. દરિયા જેવું પેટ. અને ખાબોચિયા જેવું હોય ને તો કોકની વાત આવી હોય ને, એ ખબર તમને પેલું આમ થયું હો, એ ખબર તમને પેલું છાપામાં આમ આવ્યું હો, એ ખબર તમને અત્યારે મીડિયામાં આમ આવ્યું છે. કેટલી જગ્યાએ આપણે વાવલી નાખી હો નેગેટિવ વાત. કોઈ જરૂર ન હોય આપણે એની, કોઈ આપણે વાત કરવાની જરૂર ન હોય તો એ આપણે વાવલી નાખે. શું કામ? ખાબોચિયા જેવું આપણું પેટ હોય એટલે. અને દરિયા જેવું પેટ હોય ને આપણી પાસે ગમે તેવી વાતો આવે ને ઓહો બધી હજમ એમાંથી જ હમાઈ જઈ. ખરેખર વાત કરવા જેવી છે. અને એમાં અત્યારે તો ખાસ, જો ખાસ એટલા માટે તમને કહું છું, મારે કંઈ ચોખ્ખો ફોલ પાડવાની જરૂર નથી. બધા જાણે જ છે, બધા જાણે જ છે કે આજે સમાજમાં શું થઈ રહ્યું છે. સંપ્રદાય હોય કે પછી દિલ્હી ગાંધીનગર હોય, બરાબર, જે કાંઈ થતું હોય છે હા તો દુનિયા આખી જાણતી જ હોય છે બધી. છતાંય આપણે એને પોળું 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 કર્યા કરીએ. ફલાણું કૌભાંડ, ફલાણું કૌભાંડ. હવે એ બધા સમજાવવા દો ને આપણે. હા, તમે જાણવામાં તમારે આવ્યું, તમે જાણવું હોય તો જાણી લ્યો, ન જાણવું હોય તો કાંઈ નહીં. પણ પછી તમે જેને વાવલો ને એ ખાબોચિયા જેવું પેટ કહેવાય, ખાબોચિયા જેવું. હા, બીજા એ વાવલવાની કઈ જરૂર ન હોય, ઉછાળવાની જરૂર ન હોય ભાઈ. હાલો જવા દો એટલું ઘણું. ગોપાળાનંદ સ્વામી તો દરિયા જેવા. આ હા હા હા, એ તો અનંત જીવને સુખ્યા કરી નાખે, અનંત જીવને સુખ્યા કરી નાખે તેવા હતા. હવે બીજી વાત દરિયાની પાછી કહીએ આપણે. ગોપાળાનંદ સ્વામી દરિયા જેવા, બરાબર. હવે અધમમાં અધમ, પાપીમાં પાપી, પતિતના પતિત, આવો જીવ કોઈ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો, હે, પતિત પાવન થઈ જાય, અધમનો ઉદ્ધાર થઈ જાય, પાપી પુણ્યવાન બની જાય. આ ગોપાળાનંદ સ્વામી દરિયા જેવા. લ્યો, એ ઓનું કાંઈ જોવે નહીં હો, કાંઈ જોવે નહીં. તું આવ્યો ને બસ, તું આવ્યો ને એટલું જ જોવે. બોલો, એવું છે. એમ કહીને વરી સ્વામી બોલ્યા છે, ઓહો હો હો હો, સાંભળજો. જેવા રઘુવીરજી મહારાજ હતા, જેવા ગોપાળાનંદ સ્વામી હતા,
તેવા તો જણાણા જ નહીં. ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જશે. હો હા 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 હા, બોલો, બહુ ખોટ જશે. જેવા રઘુવીરજી મહારાજ, હે બોલો, એટલે તો ગુણાતીતાન સ્વામી માગ્યું છે હો એક જગ્યાએ. એ કે ગઈ રાજા જેવા રાજા અને રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય મહારાજ મોકલો તો આટલા ભગવાન ભજે છે તો કરોડો ભજશે કે. અત્યારે એવું જ છે હો. ગઈ રાજા જેવો રાજા તો આવ્યો પણ લોકો હાલવા થતા નથી. અને ગોપાળાન સ્વામી જેવા હતા તેવા તો જણાના જ નહીં. આગળ કીધું ને દરિયા જેવા, બોલો. જો વાત સમજો, સ્વામિનારાયણ ભગવાન એ આ બ્રહ્માંડમાં ન પધાર્યા હોત અને ફક્ત એક ગોપાળાન સ્વામીને મોકલી દીધા હોત, બરાબર, તોય આજે છે ને મહારાજે કીધું જાઓ તમે સ્વામિનારાયણનું ભજન કરાવજો ત્યાં જઈને, હું આવતો નથી, તમે જાઓ. તોય આજે છે ને આ દિગ્ગજમાં ડંકા વાગતા હતો ગોપાળાન સ્વામી એક આવ્યો જ તોય. હે આપણે એમ કેવું તો કહી શકાય સ્વામિનારાયણ ભગવાન નેક્સ્ટ ટુ ગોપાળાન સ્વામી. હા, એવા ગોપાળાન સ્વામી, બોલો. આપણે ગોપાળાન સ્વામીના પરચા ચમત્કાર જાણીએ, વાંચીએ, સાંભળીએ છીએ અને આપણા દૈહિક વ્યવહારિક લૌકિક કંઈક લાભો હોય તો એના માટે બધું આપણે કરતા હોઈએ છીએ, બરાબર. પણ મોક્ષ માટે આપણે ગોપાળાન સ્વામી ઉપયોગ કેટલો કર્યો મોક્ષની બાબતમાં? બોલો, ગોપાળાન સ્વામી આપણે તેનો મોક્ષમાં ઉપયોગ કરવાનો, મહારાજમાં હેત થાય, મહારાજમાં પ્રેમ થાય, મહારાજની ઉપાસના સમજાય અને મહારાજ જેવા સેવા ઓળખાય ને એને માટે ગોપાળાન સ્વામીનો ઉપયોગ કરવાનો. આ લોકના એક છૂલું ને લૌકિક, બરાબર, એના માટે ગોપાળાન ઉપયોગ ન કરાય. છતાંય કોઈને બહુ પરેશાની હોય તો કરવો ઉપયોગ, વાંધો નહીં, સ્વામી આપે. અને એ ન આપે તો મહારાજને કે મહારાજ એને સુખ્યો કરે, કરાય, વાંધો નહીં. પછી છેલ્લી બાકી તો વાંધો, બહુ પરેશાની હોય તો સ્વામીને વાત કરાય, સ્વામી આટલું આ કરી દેજો તો દયા કરજો અમારી ઉપર કઈ. હા, બરાબર. હવે ત્રીજી વાત આવી, આજ સાધુ હશે તેને પણ જાણતા નથી. બોલો, આજ સાધુ હશે તેને જાણતા નથી. આમાં બે અર્થ છે. આમાં બે અર્થ છે. એક પેલો અર્થ, આજ જે સાધુ હોય છે એ ગુણાતીતા પોતાના માટે બોલે છે. અને બીજો અર્થ એવો છે કે આજે આજે હો આજે, હા આજે, આ ભાદરવા સુધી પૂનમના દિવસે આ વાત થાય છે ને, તો આજે એવા સાધુ જે કોઈ તમને વાત કરે છે ને, બોલો, એને તમે જો જેવા સેવા તમે નહીં જાણો ને તો પછી બહુ મોટી ખોટ જશે. હો, સાચું કીધું, આ તમને સાચું કીધું, બહુ મોટી ખોટ જશે. હો, હા. એ સમાગમ કરજો, રૂબરૂ ન આવાય તો અમારી આ કથાઓ વોટ્સએપમાંથી ને યુટ્યુબમાંથી સાંભળજો. હેત પ્રીતને મહિમા રાખજો. હે દૂર રહી હેત પ્રીતને મહિમા રાખજો, તોય ભગવાન તમારું ઘણું બધું સારું કરશે. હો, હા. આજે તમને આ સાધુ બધું કહેશે, કેટલું કેટલું કહેશે, અને જો પછી નહીં સમજાય તો પછી ખોટ જશે. હો, તું તો સાંભળો, એ તું તો સત્ય કરી માને રે કે સંતની વાતળલી, એ તું તો સત્ય કરી માને રે કે સંતની વાતળલી. સત્ય કરી માનજો ભાઈ, સત્ય કરી માનજો. જે કંઈ કહે છે ને, અમારો એક જ હેતુ અને એક જ ટાર્ગેટ છે કે જીવને શિવ કરવા,
શિવ એટલે અનાદિ મુક્ત કરવા. શિવનો અર્થ અહીંયા એવો છે, અનાદિ મુક્ત કરવા. અનાદિ મુક્ત દેહ છતાં મૂર્તિમાં રહી અને મૂર્તિનું સુખ જે છે. હા, વચનામૃત આપને માટે એ છે પ્રથમ પ્રકરણનું 51મું. બોલો, સંત સમાગમે કરી અને જ્યારે આવો મહિમા ભગવાનનો સમજાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. બોલો, મૂર્તિ રૂપ થઈ જાય છે, એવી વાત છે. હા, એટલે આજે આ સાધુને તમે ઓળખજો, એ ઓળખજો, ઓળખજો. જો નથી ઓળખા ને તો પછી મોટી ખોટ જાય. આ તો તમને આજે ચોખ્ખે ચોખ્ખી વાત તમને કરી છે. બોલો, અમે ક્યારે અમને ઓળખજો એવું કોઈ કીધું નથી. આજે તો આ પ્રસંગ આવ્યો ને, ગુણાતીતાન સામે કીધું ને ઓળખજો, બરાબર. તો આજે તમને કહી છે આ ઓળખજો. અમે ગુણાતીતાન સ્વામીની વાતોના માધ્યમથી તમને ભગવાનમાં જોડીએ છીએ. અમારામાં જોડતા નથી, અમારામાં જોડતા નથી. અને અમારામાં જોડીએ તો એટલા માટે જોડીએ કે અમારા વિશે તમારે હેત થશે તો અમારી વાત તમને 100% મનાશે. હા, અને અમારી વાત તમને 100% મનાશે તો અમે ભગવાનમાં તમને હેત થાય ને એવી જ વાત કરશું. ભગવાનનો મહિમા સમજાય એવી વાત કરશું. ભગવાનની ઉપાસના સમજાય એવી જ વાત અમે તમને કરશું. હા હા, એવી કરશું. જો એક સામાન્ય રીતે વાત તમને કરું છું. આપણા સત્સંગમાં કોઈ એક મંડળ હોય, એક મંડળ, સમજી ગયા? મંડળમાં એક ગુરુ હોય, પછી ગુરુ પછી કેટેગરીના સંતો હોય અને હજારો હરિભક્તો હોય. એમાં એક જે કોઈ ગુરુ છે એની જેવી સમજણ છે એવી સમજણ તમામ સંતોની હોય, અને જેવી સંતોની સમજણ છે એવી જ સમજણ એમને વિશે હેતવાળા તમામ હરિભક્તોની હોય. આ ગુરુજીમાં કે પછી મોટા સંતમાં જે હેત તમે રાખ્યું ને એ હેતની નિશાની આ એની જે સમજણ છે ને એવી સમજણ બધાને રખાય. ક્યારે રખાય? હેત હોય તો હેત ન હોય તો બધા એની સમજણ જુદી જુદી રહે. હા, બધાની સમજણ જુદી જુદી રહે. હા, રામાનંદ સ્વામીના આશ્રમમાં પેલા જુદું જુદું ભજન થતું હતું, બરાબર. એ બધું લખ્યું છે ભક્ત ચિંતામણીમાં. જુદું જુદું ભજન થતું હતું. અને પછી જ્યારે મહારાજે મંત્ર આપ્યો ને કે હવે આપણે એક જ આશ્રમમાં રહી અને એક જ ગુરુના શિષ્યો આમ જુદું જુદું ભજન કરી સારું નહીં. કે હવે આજથી આપણે સ્વામિનારાયણ આ જ ભજન આપણે હવે કરવું, બસ કે બરાબર. તે દિવસથી હવે આ ભજન શરૂ થઈ ગયું, એક જ ભજન. એટલે જો તમને અમારામાં હેત હશે, સમજો. હવે પાછી ચોખ્ખી વાત તમને કરું છું. અમારામાં આટલા સેવકની વાત કરું છું અત્યારે, જે બોલે છે એની વાત થાય છે અત્યારે. અમારામાં હેત તમને હશે અને અમારો તમને મહિમા હશે તો તમને મોટો લાભ તો છે જ, તમને લાભ છે. અને અમારી વાત મનાશે તો તમારી જે સર્વોપરી ઉપાસના છે ને એ તમે આમ એવી મજબૂત થશે ને, પતિવ્રતાની ટેકની ઉપાસનાઓ. કોઈ હચમચાવે તો હચમચશે નહીં. તો અમારા વચન તમને હેત હશે તો સાચા મનાશે. નકર આજે કેટલી પ્રકારની ઉપાસનાની સમજણો છે બધાની જુદી જુદી, બરાબર. તો અમારે જે હેત નહીં હોય ને તો તમને આમ બીજાની વાતે મનાય, ત્રીજાની વાતે મનાય, ચોથી વાતે તમે કન્ફ્યુઝ થઈ જશો. કેવા થઈ જશો, કાંઈ ખબર નહીં પડે ક્યાં કઈ ઉપાસના પકડવી આપણે એ, બરાબર. એટલા માટે તમને આટલી બધી ચોખવટથી વાત કરી છે. આ જ સાધુ હશે તેને જાણતા નથી, તેને બહુ મોટી ખોટ જશે. અને પછી મોટી ખોટ જ્યારે એમ થાય કે આપણે તો આ ઉપાસનામાં થોડાક કાચા રહી ગયા, કે બીજે માર્ગે ગયા, કે ઓલા માર્ગે ગયા, કે ઓહો આપણે જે સમજણ હતી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના સમજણ હતી એમાં આપણે રહી ગયા. પછી પસ્તાવો થાય શું કામનું? કારણ કે પેલા સંતની વાત તમે સાચી માની નહોતી. હેત હોય તો સાચી વાત મનાઈ જાય. કેટલી વાત મને તમને કહી દઉં ને, 3 ને 2 કેટલા થાય? 5. આખી દુનિયા 3 ને 2 5. આપણો શત્રુ હોય તો એ 5 જ કે, એ નો કે 7 નો કે 8 નો કે 5 નો કે 2 નો કે 3 નો કે. હા, તો એ તો થાય છે તો કીધું, એમાં શું નવાય? જે નથી થતું અને એમાં હા પાડવી એમના વિશ્વાસ. હા, આ મારા ગુરુની વાત છે. બોલો, 3 ને 2 7.
તો અમારા ગુરુ કે મારી 7 પેઢીને કબૂલ, 3 ને 2 7, આ નથી થતું તો એમાં હા પાડવી, એનું નામ વિશ્વાસ કહેવાય. વિશ્વાસ. બોલો, હા બોલો, આ નામ વિશ્વાસ. અને એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે? જુઓ, હે આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ મોટી ખોટ જશે. કેમ છે? એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ તમને કહેશે? બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે. સાંભળો, એ બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં. એ સિદ્ધાંત વાત છે, સિદ્ધાંત વાત છે, સિદ્ધાંત વાત છે. બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ, આ બે શબ્દો જેમ અને તેમ, જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં. એ સિદ્ધાંત વાત છે. લ્યો, એટલે કહીશ કે તમે અમારા વિશે હેત રાખજો અને અમારી વાતને માનજો, તો ભગવાન તમને એની જે શુદ્ધ ઉપાસના છે ને એ સમજાવશે. હા, ભગવાનની શુદ્ધ ઉપાસના ઓળખાશે તો પછી મહા મોટા સુખને પામશું. મહા મોટા સુખને પામશું. તે વિના મહા મોટું સુખ મળવાનું શક્ય બનતું નથી. જય સ્વામિનારાયણ.